નથી આપી શક્યા. તો એમને આ રિસર્ચ માટે, સંશોધન માટે આ ટ્રસ્ટની શરૂઆત કરી. તો એમને એ પરિણામ મળ્યું કે ખેતી અને પશુપાલન આજે પણ ઉત્તમ વ્યવસાયો છે, પણ જો એને પદ્ધતિસર કરવામાં આવે તો એના લાભ મળી શકે. એટલે એમને ખેતીની શરૂઆત કરી, ખેતીમાં પ્રાકૃતિક ખેતી કરી અને એમના પરિણામો મળ્યા. શરૂઆતમાં કદાચ થોડું ઘણું ઉત્પાદન ઘટ્યું હોય છે, કદાચ પદ્ધતિસર ન કરે એટલે મુશ્કેલીઓ આવી છે, માર્કેટ ક્યાં કરવા જવું, ઊંચા ભાવ કોઈ આપે નહીં. આ તો હું વાત કરું છું 20-22 વર્ષ પહેલાંની વાત. આજે તો પ્રાકૃતિક ખેતીને લઈને ઘણો બધો માહોલ બન્યો છે. લોકોમાં બી એક અવેરનેસ આવી છે, લોકોને સારું ખાવું છે, સારા ભાવ આપતા પણ થયા છે. પણ ત્યારે તો એમને ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો. લોકો કોઈ સમજતા નહોતા. આવી રીતે ખેતી કરે ને લોકો ગાંડા ગણતા. એવા સમયમાં એમને આ વાતને પકડી રાખી અને એમને સતત આગળ ચલાવી. પરિણામ સ્વરૂપે એમને ખેતીની અંદર ખૂબ સારા પરિણામો મળ્યા. એક પણ ખાતર દવા વગર પણ એમને ખેતીની અંદર સારા ઉત્પાદનો લીધા. ગૌ આધારિત ખેતી કરી, ગાયો રાખીને. પછી સવાલ આવ્યો કે આટલી બધી ગાયો રાખીએ તો ગાયનું ગોબરગોમૂત્ર છે તો ખેતીમાં ઘણું ઓછું જોઈએ, બાકીની ગાયોનું નિભાવ કેવી રીતે કરવું? તો બધા જાણતા હશે કે મોટાભાગની ગૌશાળાઓ જે છે એ ગૌશાળાઓ ડોનેશન પર અથવા તો દાન પર ચાલે છે. પોતે ગાય છે અથવા તો ગૌશાળા છે એ પોતાની રીતે આત્મનિર્ભર નથી. એક ગૌશાળા હોય તો એ ગૌશાળાના વર્ષ દરમિયાન જે ખર્ચ થાય, ચારાનો ખર્ચ થાય, ગોવાળનો ખર્ચ થાય, આ બધા ખર્ચને એની દૂધની આવકમાંથી નિભાવી શકાય એવી બહુ ઓછી ગૌશાળાઓ. આવું શું કામ છે? તો કે જે દૂધ આપતી ગાયો છે એ ગાયોની દૂધની આવક તમે ડેરીમાં દૂધ ભરી દો, એમાંથી જે આવક થાય એને તમારે એ આવક ગણવાની. માનો કે અમારી પાસે અહીંયા અત્યારે 350 ગાયો છે, બધી કાંકરેજ ગાયો છે. હવે 350 ગાયોમાંથી લગભગ દૂધ આપતી ગાયો છે 60 છે, અને એટ એ ટાઈમ લગભગ એટલી જ ગાયો રહે કે 50-60. બાકી 24 કલાક માટે બંધાતી નથી. એના અલગ અલગ વાડાઓ હોય, નાના વાછરડાઓના અલગ વાડા હોય, ઘોડીના અલગ વાડા હોય, દૂધ આપતી ગાયોના અલગ વાડા હોય. એમાં એ પોતાની રીતે ખુલ્લી રહે. બધા શેડ એવી રીતે બનાવ્યા છે કે અડધા ભાગમાં ખુલ્લું હોય, અડધા ભાગમાં છાંયો હોય. એ ગાય પોતે નક્કી કરે કે મારે છાંયે ઊભું છે કે તડકે. તમે બોલજો, તમે કામ કરો. આ એન્ટી રેડિયેશન કીટ છે. મોબાઈલના પાછળ લગાવવાથી ઉપકરણોને
નાબૂદ કરે છે, ખરાબ ઉપકરણોને નાબૂદ કરે છે. અને આ આપણે ઉલબટન છે જે મોઢામાંથી લગાવવાથી એના નિખાર આવે છે. આ અત્યારે જે ફેસ પેક કહીએ છીએ આપણે, આ ફેસ પેક એટલે અમારે એવું કહેવાય. અને આ કોમ્પ્યુટરની ચીપ છે એને પાછળ લગાવવાની મોટી આપણે સાઈઝની છે, લેપટોપ કે પીસી ની અને આ નાની મોબાઈલ પાછળ લગાવવાની આ કોમ્પ્યુટરની. એના માટે આપણે સર્ટિફિકેટ મળેલું છે. એ સાહેબ શું કહે? હા, એને આપણે પેટન્ટ લીધી છે. આ એ પેટન્ટ વિશે ખબર છે? ગવર્મેન્ટે આપણે કેન્દ્ર સરકાર પેટન્ટ ત્યારે જ મળે કે સાયન્ટિફિક રીતે પુરવાર થાય કે હકીકતમાં આ ચિપ્સથી રેડિયેશન કંટ્રોલ થાય છે, તો જ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે પેટન્ટ આપે છે. તો એ પેટન્ટ બી આપણે લીધી છે ચિપ્સ માટે. અને આ મચ્છર માટેની અગરબત્તી છે. આમાં 7 જાતની વસ્તુ નાખવા આવે. કપૂર, ઘી, હીરાકરી પાવડર, પછી લીંબુની તેલ અને ગોબર અને લાકડાનું વેસ્ટ. અને આવીને આવી રીતે બીજી ભગવાનની બને. આવીને આવી રીતે ભગવાન માટે બને. એમાં બધી કપૂર હોય, ઘી હોય, બધું. એટલે હકીકતમાં શું છે કે ભગવાનને આપણે અગરબત્તી કરીએ તો વાતાવરણ શુદ્ધ કરવા માટે કરીએ છીએ. અત્યારની અગરબત્તી જે આપણે કરીએ છીએ જેમાંથી બહુ સુગંધ તો બહુ આવે છે, ત્રીજે પાડે સુગંધ સંભળાય તમારી, બરાબર, પણ એ સુગંધ છે એ આપણા શ્વાસોશ્વાસમાં બહુ મોટું નુકસાન કરે. ભગવાનને તો નુકસાન નથી કરતું, પણ એ જ ઘરમાં પાછા આપણે રહેવાનું છે. તો એ જેટલી હેવી સુગંધ છે એટલું વધારે એમાં કેમિકલ છે. અને એ કેમિકલ તમારા ને તમારા ઘરમાં જાય તો એ શ્વાસોશ્વાસમાં આપણા શરીરમાં આવે તો એની બહુ મોટી સાઈડ ઇફેક્ટ થાય. એટલે આ જે અગરબત્તી છે એનું રિપ્લેસમેન્ટ છે. આપણે ભગવાનને ભાવથી અગરબત્તી કરવાની છે પણ કેમિકલવાળી નહીં. આ જ અગરબત્તી છે એની અંદર આ બધું વસ્તુ છે, એમાં હવન સામગ્રી છે, ઘી છે, કપૂર છે, તો એ તમારી આસપાસનું વાતાવરણ શુદ્ધ કરશે. તો વાતાવરણ શુદ્ધ કરશે તો એ શુદ્ધ વાતાવરણ આપણને પણ એનો ફાયદો થશે. કયો કપૂર નહીં અમે શું શું સાબુ? આ છે ને આ સાબુનમાં મુલતાની મટી, કપૂર અને ગોબર અને બધી નાખીને આપણે આ શરીર થાય ને ચામડીની કોઈ બી બીમારી એના માટેનું કામનું છે. અને એક મુલતાની માટીનો બને. આવી જ રીતે આવી જ ડબ્બીમાં પેકિંગ આવે. આપણું દંડ બંધન, પાયરિયા હોય, તમારા દાંતનો દુખાવો હોય કે તમારા દાંત સડતા હોય એને અટકાવી દે. સડી જાય તો ઠીક છે, બાકી સડતા હોય ને એને અટકાવી દે. અને તમારે દર્દ ખપે હોય એ ટાઈમ તમે કર્યા તો તમને ગોળી ન ખાવી પડે દુખાવાની. એ આપણું દંડ બંધન. એટલે એક પ્રકારે જે બજારમાં લોકો એમ કહે છે કે ભાઈ કેમિકલ વગરનું જોઈએ છે પણ મળતું નથી. મારે શેમ્પુ વાપરવું છે પણ કેમિકલ
स्वाहा